જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 6 બેરોજગારીના કારણો, એમાં આપણે આગલા વિડીયોમાં બેરોજગારીના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરેલો. આજના આપણા વિડીયોની અંદર આપણે બેરોજગારીના કારણો સમજવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશની અંદર બેરોજગારી હોય તો એ બેરોજગારીને દૂર કરવા માટે દરેક સરકાર છે એ પ્રયત્નશીલ હોય. પણ સરકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવું હોય તો પહેલે એના કારણો છે એ જાણવા પડે. અને આપણે અગાઉ પણ જોયું કે ભાઈ જે પ્રમાણેની આર્થિક વ્યવસ્થા હોય અર્થતંત્રની, એ પ્રમાણે ત્યાં બેરોજગારી જોવા મળતી હોય છે. તો ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર કે જ્યાં માળખાકીય બેરોજગારી જોવા મળે છે, કે જ્યાં પહેલેથી માળખામાં જ ખામી છે અને બેરોજગારી જોવા મળે છે, ત્યારે એવા દેશોની અંદર બેરોજગારી દૂર કરવી એ એક વિકટ પ્રશ્ન બની રહે છે. અહીં આપણે બેરોજગારીના કારણો જોઈએ તો સૌપ્રથમ ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય, કે ભાઈ દેશની અંદર આટલી બેરોજગારી છે તો એ આપણને માહિતી ક્યાંથી મળે? તો આયોજન પંચ દ્વારા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO, નેશનલ સેમ્પલ સર્વે, રોજગાર વિનિમય કચેરી દ્વારા જે અહેવાલ પ્રકાશિત થાય છે એના દ્વારા આપણને આ માહિતી મળે છે. અને બેરોજગારીના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવે છે. બીજો એક MCQને અનુસંધાને પૂછાતો પ્રશ્ન અને અગત્યનો, કે ભગવતી સમિતિનું કાર્ય શું છે? ભગવતી સમિતિ છે એનું કાર્ય છે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી આ સમિતિ છે એ પોતાનો અહેવાલ તૈયાર કરે અને બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવે છે. એટલે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિ એટલે ભગવતી સમિતિ. આ સમિતિનું નામ અને આપણને બેરોજગારીના આંકડા જે પ્રાપ્ત થાય છે એ અલગ અલગ સંસ્થાઓના નામ યાદ રાખવા. એટલે પ્રથમ પેરેગ્રાફ છે એ ખૂબ જ અગત્યનો. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે 53 લાખ બેરોજગાર હતા, જે વધીને પાંચમી યોજનાના અંતે 304 લાખ અને નવમી યોજનાના અંતે 348.5 લાખ બેરોજગાર થયા. અહીં સમજવા જેવી વસ્તુ છે કે ભારત 1947માં આઝાદ થયું ત્યારબાદ આયોજન પંચની રચના કરવામાં આવેલી. પંચવર્ષીય યોજના 1951થી શરૂઆત થઈ, ત્યારથી જ ભારતની અંદર આયોજનબદ્ધ પગલાં લેવામાં આવ્યા. એટલે કે બેરોજગારીની સમસ્યાને ઘટાડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવેલા. છતાં પણ આપણે જોઈએ કે પ્રથમ પંચવર્ષીય યોજના છે એના અંતે 53 લાખ લોકો બેરોજગાર હતા. 304 લાખ લોકો બેરોજગાર છે એ પાંચમી યોજનાના અંતે હતા અને નવમી યોજનાના અંતે 348.5 લાખ બેરોજગાર થયા. એટલે તમે જોશો કે દિન પ્રતિદિન છે એ બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. એનું કારણ એક એ છે કે આપણે
દર વર્ષે 10 વર્ષે જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવે ત્યારે આપણે જોઈએ છીએ કે વસ્તી છે એ સતત વધતી રહે છે. સામે રોજગારીના પ્રમાણમાં એટલો વધારો કરી શકાતો નથી. એટલે સક્રિય શ્રમનો જે પુરવઠો છે એ નિષ્ક્રિય રહે છે, તેને કોઈ કાર્ય મળતું નથી અને તેઓ બેરોજગાર બને છે. હવે આ જે આંકડાકીય માહિતી આપેલી એ ઉપરયુક્ત બેરોજગારીની માહિતી ઉપરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે, એટલે ઘણી બધી અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ ચિંતાજનક બાબત છે. બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, એટલે આપણે વાત કરી એ પ્રમાણે કે વસ્તી સતત વધે અને એમાં ખાસ કરીને સક્રિય શ્રમનો પુરવઠો છે એમાં વધારો થાય. સામે રોજગારીની તકોમાં ધીમો વધારો થાય છે પરંતુ ધીમો. આ ઉપરાંત નીચો બચત અને મૂડીરોકાણનો દર, બચત છે એ લોકોની ઓછી અને સામે મૂડીરોકાણ પણ કરતા નથી, તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો તપાસીએ તેમાં સૌથી પહેલું આવે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. સ્વાભાવિક છે કે આપણને કોઈ પૂછે કે બેરોજગારીનું મુખ્ય કારણ શું, તો કહી શકીએ કે ભાઈ વધુ પડતી વસ્તી, અને બીજું કારણ તો કે રોજગારીમાં ધીમો વધારો. તો આ જ બે મુખ્ય કારણો છે. એમાં આ કારણોમાં ટોટલ 10 કારણો આપેલા છે. આપણે પરીક્ષામાં 5 ગુણની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, એટલે ખાસ કરવો. હવે આપણે જોઈએ વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપી વધારો થાય છે અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. 1.7 કરોડ જેટલી વસ્તી વધે છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ મુદ્દામાં એવું કહેવા માંગે છે કે આપણા દેશની અંદર વસ્તી છે એ સતત વધે છે. 2011ના આંકડા મુજબ 121.02 કરોડ વસ્તી છે અને હવે જ્યારે વસ્તી ગણતરીના 2021માં આંકડા આવશે ત્યારે મારા ખ્યાલથી 135 કરોડ ઉપર વસ્તી થઈ જશે. તો વસ્તીનું પ્રમાણ છે એ વધારે છે અને એટલા માટે જ આપણે જે શ્રમનો પુરવઠો છે, જે ખરેખર કામ કરી શકે એવી સક્રિય શ્રમની વસ્તી, એટલે કે 15થી 64 વય જૂથ ધરાવતા યુવાનો, એનો સમાવેશ છે એ આમાં થાય છે. તો એ પુરવઠો છે એ વધતો જાય અને શ્રમ બજારની અંદર રોજગારીની શોધમાં નવા શ્રમિકો છે એનું પ્રમાણ વધતું જાય અને સામે રોજગારી છે એ એટલા બધા દરે વધારી શકાતી નથી, જેથી બેરોજગારીની અથવા તો અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. અહીં એમ કહેવા માંગે છે કે એક અંદાજ પ્રમાણે ભારતની અંદર પ્રતિવર્ષ, એટલે કે એક વર્ષની અંદર 1.7 કરોડ જેટલી વસ્તી વધે છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે આપણે રોજગારી આપવાના સાધનો છે એ અપૂરતા છે, જેથી બેરોજગારી થાય એ સ્વાભાવિક વસ્તુ છે. હવે બીજો મુદ્દો છે બેરોજગારીના કારણનો, એ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, પરંતુ આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.
આ મુદ્દામાં વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે આર્થિક વિકાસનો દર છે એને રોજગારી સાથે ગાઢ સંબંધ છે, કારણ કે આવક વધે એટલે કે લોકોની આજીવન ધોરણ સુધરે, ગરીબી દૂર થાય, ત્યારે વિકાસ થાય. વિકાસના વૃદ્ધિ દરને બંધનકાળ દરમિયાનથી જ આર્થિક વિકાસ સુધીનો આપણે આર્થિક વિકાસનો છે. છતાંય રોજગારીની જે તકો છે એનું સર્જન કરવામાં સરકાર છે એ નિષ્ફળ રહી છે. એ દર્શાવે છે કે ભારતનો જે વિકાસ છે એ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. આ એક વિચાર માંગી લે તેવી બાબત છે, કારણ કે એવું કહી શકીએ કે આર્થિક વિકાસના આંકડાઓમાં, ગ્રાફમાં સૌથી વધુ યોગદાન ધનિક વર્ગનું હોઈ શકે, કારણ કે ગરીબોનું અહીં અથવા તો મધ્યમ વર્ગીય વસ્તી છે એનું આર્થિક વિકાસમાં કંઈ જ યોગદાન હશે નહીં. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો. 3 દશકા જોઈએ પ્રથમ આયોજનના, એટલે કે 1951થી માંડીને આપણે 3 દશક જોઈએ તો વિકાસનો જે દર છે એ 3.5% દરે રહ્યો, જે દર વધીને 10મી યોજનામાં 7.6, 11મી યોજનામાં 7.8 થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા વધતી ગઈ છે. એટલે વિકાસ છે એનો દર 3.5% હતો, 10મી યોજનામાં 7.6% થયો, 11મી યોજનાના અંતે 7.8% થયો, છતાં એ યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા જોઈએ તો એ સતત વધતી ગઈ છે. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકતી નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળી નથી અને બેરોજગારીમાં વધારો થયો છે. એટલે કે જ્યાંથી આપણા જે ધંધાકીય માળખાના જે 3 સ્વરૂપ છે, રોજગારીના 3 સ્વરૂપ, જેમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આવે, એ ત્રણેય ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રે પ્રગતિ કરવા હરિયાળી ક્રાંતિ કરવામાં આવી, પણ એ અમુક ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહી. કૃષિ સિવાયના જે અન્ય ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એનો પણ પ્રમાણમાં જોઈએ એટલો વિકાસ થયો નથી. એના કારણે ત્યાં પણ નવી રોજગારીનું તકનું સર્જન કરવામાં આપણને સફળતા મળી નથી. એટલા માટે રોજગારી છે એ મળી નથી અને બેરોજગારીનું પ્રમાણ વધતું ગયું છે. આમ બીજું મુખ્ય કારણ છે એ છે રોજગારીની તકો. હવે ત્રીજું કારણ છે બેરોજગારીનું, એ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. હવે એ જોઈએ તો ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તીનો દર પણ ઊંચો જોવા મળ્યો છે. અહીં આયોજનના સમયની અંદર આપણી જે રાષ્ટ્રીય આવક છે, આમ તો દર વર્ષે જોઈએ તો રાષ્ટ્રીય આવક છે એ વધી જ છે, એટલે રાષ્ટ્રીય આવક વધી છે, પણ સાથે સાથે વસ્તીનો દર પણ ઊંચો રહ્યો છે. એટલે જે વધારાની રાષ્ટ્રીય આવક છે એ વધારાની વસ્તી પાછળ ખર્ચાઈ જાય છે. પરિણામ સ્વરૂપ આપણી જે માથાદીઠ આવક છે એ રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે એમાં વધારો થાય છે, કારણ કે માથાદીઠ આવક એટલે રાષ્ટ્રીય આવકના છેદમાં વસ્તી, કુલ દેશની વસ્તી થાય. તો રાષ્ટ્રીય આવક વધે, સામે વસ્તી વૃદ્ધિ દર પણ વધે, તો માથાદીઠ આવક છે એ નીચી રહે.
નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ. બોજારૂપ વસ્તી એટલે એવી વસ્તી કે જે કંઈ કાર્ય કરતી નથી, કે જેનું ઉત્પાદનમાં કંઈ જ યોગદાન ન હોય, જે ખરેખર કામ કરી શકે એવી હોય, બરાબર, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય, 15થી 64 વયજૂથ ધરાવતી વસ્તીમાં આવતી હોય, જે સક્રિય શ્રમનો હિસ્સો હોય, પરંતુ તેનું છે એ કામમાં ઉત્પાદનમાં કંઈ જ યોગદાન ન હોય, પણ નિભાવ પાછળ એટલે કે એ વસ્તી ભલે કંઈ કાર્ય ન કરતી હોય, પરંતુ તેની રોજબરોજની જે જરૂરિયાત છે રોટી કપડાં મકાનની, એની પાછળ તો ખર્ચ કરવો જ પડે. એટલે આ જે બોજારૂપ વસ્તી છે એના નિભાવ પાછળ થતા ખર્ચના કારણે બચત અને મૂડીરોકાણનો જે દર છે એ કેવો રહે છે? નીચો. એટલે એનું કારણ શું? તો કે બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતો ખર્ચ, એના કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે. એટલે વ્યક્તિ છે, કુટુંબ છે, એ બચત ન કરી શકે અને અન્યત્ર જગ્યાએ મૂડીરોકાણ કરી શકે નહીં, જેથી કરીને તે પોતે છે એ બેરોજગાર ન રહે અથવા તો બેરોજગારી ઘટાડવામાં એ સહાયક બને. મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે. આ એક સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ ક્ષેત્ર હોય રોજગારીનું, પછી ખેતી હોય, ઉદ્યોગ હોય કે સેવા ક્ષેત્ર હોય, જ્યાં સુધી એ ક્ષેત્રની અંદર મૂડીરોકાણ કરવામાં ન આવે ત્યાં સુધી એ ક્ષેત્ર પ્રગતિ કરી શકતું નથી. આજે નવા નવા કારખાના સ્થપાય, ઉદ્યોગો સ્થપાય તો લોકોને એમાંથી રોજગારી મળે, પરંતુ જો સ્થાપના જ ન થાય અથવા તો ધંધા છે એનું ધંધાનું વિસ્તરણ જ ન થાય તો અન્ય લોકોને રોજગારી આપી શકાય નહીં. એટલે મૂડીરોકાણનો દર નીચો રહે, જેના કારણે ઉદ્યોગ, ખેતી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રની અંદર નવી રોજગારીની તકો આપણે ઊભી કરી શકીએ નહીં અને બેરોજગારીની સમસ્યા છે એમાં વધારો થાય. ત્યાર પછી બેરોજગારીનું ચોથું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે ઉદ્યોગોની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ ઉત્પાદન કરવાની અંદર જો યંત્રોનો, ભારે યંત્રોનો, મોટા સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં છે એ માણસો દ્વારા કામ લેવામાં આવે નહીં. જ્યાં મશીનરી દ્વારા, યંત્ર દ્વારા કામ લેવામાં આવે તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે જ્યાં માણસો દ્વારા કામ લેવામાં આવતું હોય. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે એક તો એની અંદર મૂડીરોકાણ જબરું કરવામાં આવે, ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે, અને સામે રોજગારી છે એ ઓછી વધે, ઝાઝા માણસોની જરૂરિયાત રહે નહીં. એટલા માટે જ ગાંધીજીએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ કરેલો. ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે. સ્વાભાવિક વસ્તુ છે કે ભારતની અંદર મૂડીરોકાણનો દર નીચો છે એટલે મૂડીની અછત છે અને શ્રમની છત છે એટલે કામ કરી શકે એવા માણસો પૂરતા પ્રમાણમાં છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય. કારણ કે યંત્ર મશીનરી ખરીદવા માટે આપણે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે, જ્યારે મૂડીની આપણી પાસે અછત છે અને કામ કરી શકીએ એવા માણસો આપણી પાસે વધારે છે, એટલે આપણા માટે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ ગણાય. પણ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવામાં આવેલી. આ ખાસ યાદ રાખવાનું. એક તો પ્રથમ પંચવર્ષીય યોજના છે એ ખેતી પ્રધાન હતી, એટલે એની અંદર ખેતીને મહત્ત્વ આપવામાં આવેલું, અને બીજી પંચવર્ષીય યોજના છે એ ખાસ કરીને મોટા પાયાના, ભારે પાયાના ઉદ્યોગો માટેની નીતિ હતી, એટલે એનો વિકાસ થાય એ મુખ્ય હેતુ હતો સરકારનો. પંચવર્ષીય યોજનામાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ મળ્યું છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે. ખેતી ક્ષેત્રમાં પણ અને ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ વધુને વધુ યાંત્રિકીકરણ એટલે કે વધુને વધુ યંત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે.
ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. તેથી જ બેરોજગારીની અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો છે. અહીં આપણે જોયું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ ક્ષેત્ર લઈએ, ઉદ્યોગ લઈએ, ખેતી લઈએ કે પછી સેવા ક્ષેત્ર લઈએ, ત્યાં છે એ વધુને વધુ યંત્રો દ્વારા જ કામ લેવામાં આવે એવા પ્રકારનું વલણ છે એ જોવા મળે છે. આપણા ભારતની અંદર ધીમા દરે રોજગારીમાં વધારો થાય છે. એનું એક કારણ એ છે કે વધુને વધુ માણસો કરતાં યંત્રો દ્વારા કામ લેવામાં આવે. આપણે રેલવે લ્યો, સિંચાઈ લ્યો, બાંધકામ ક્ષેત્ર લ્યો, રસ્તામાં જુઓ, રસ્તાના સમારકામની વાત કરીએ તો બધા ક્ષેત્રોની અંદર મોટાભાગે યંત્રો દ્વારા કામ લેવામાં આવે છે. પરિણામે બને એવું કે લોકોને કામ મળતું નથી, કારણ કે યંત્ર છે એ માણસનું સ્થાન લઈ લે છે, જેના કારણે બેરોજગારી છે એ વધે છે. અહીં હજી એક બીજી સમિતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બેરોજગારીના અભ્યાસ અર્થે રચાયેલી વેંકટરામન સમિતિ. ભગવતી સમિતિનો અગાઉ પણ ઉલ્લેખ આવેલો અને આ બીજી સમિતિ છે વેંકટરામન સમિતિ. એટલે આ બંને સમિતિ છે એનું મુખ્ય કાર્ય છે એ બેરોજગારીની જે સમસ્યા છે એનો અભ્યાસ કરવો અને એના ઉપાયો સૂચવવા. તો એમણે પણ કહેલું કે ભારત માટે વધુ પડતા યંત્રોનો ઉપયોગ કરવો એ બેરોજગારીનું મુખ્ય કારણ બની શકે. એટલે એણે પણ યાંત્રિકીકરણનો વિરોધ કરેલો. પ્રશ્નમાં મોટા ભાગે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી સમિતિનું નામ જણાવવું અને સમિતિઓના નામ આપેલા હોય તો મોટા ભાગે ભગવતી સમિતિ જ આપેલું હોય છે. વેંકટરામન સમિતિનો ઓછો ઉલ્લેખ હોય છે. છતાં આપણે આ બંને નામ છે એ ખાસ યાદ રાખવા. ત્યાર પછી છે 5મો મુદ્દો બેરોજગારીના કારણો, એ છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્યપદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ પૂરતી સફળ થઈ નથી. ભારતની અંદર બેરોજગારી જે વધે છે એનું એક મહત્વનું કારણ આપણી ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ ગણાવી શકાય. કારણ કે દેશની અંદર દરેક ક્ષેત્રે કાર્ય પદ્ધતિ છે એ બદલે છે અને એને અનુરૂપ કામ કરી શકે એવા લોકો, એવા શ્રમિકો છે એ તૈયાર કરવામાં આજની જે શિક્ષણ પદ્ધતિ છે એ સફળ થઈ નથી. આજે તમે કોઈ પણ ક્ષેત્ર લ્યો, એન્જિનિયરિંગ ક્ષેત્ર લ્યો કે પછી તમે કોમર્સમાં સાથે સંકળાયેલા છો તો બેચલર ઇન કોમર્સ થઈ ગયા પછી પણ તમે જાતે એકાઉન્ટ લખી શકો એટલી કાબિલિયત છે એ વિદ્યાર્થીમાં આવતી નથી. એનું કારણ છે કે અહીં વ્યવહારુ શિક્ષણ છે એનો અભાવ જોવા મળે છે. તેવી જ રીતે કોઈ પણ ક્ષેત્રને આપણે લઈએ તો એ ક્ષેત્ર છે એ કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી. એ આપણા શિક્ષણ પદ્ધતિની એક મોટી ખામી ગણાવી શકાય. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. આર્થિક વિકાસનો દર જો આપણે ઊંચો લઈ જવો હોય તો એના હેતુ માટે ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્ર છે એમાં નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ આપણે અપનાવવું પડે. એ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે
આપણે અગાઉ ભલે વાત કરી કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ ન ચાલે, કારણ કે એનાથી બેરોજગારી વધે, પરંતુ વૈશ્વિક હરીફાઈની અંદર ટકી રહેવા માટે મશીનરી દ્વારા કામ લેવું જ પડે. માટે એવું જોવામાં આવે કે એ પદ્ધતિને અનુરૂપ એવું કામ કરી શકે એવા લોકોની જરૂરિયાત ઊભી થાય. એટલે એના કારણે અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકની જરૂર પડે. પણ એનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે એવા કુશળ શ્રમિકો મળતા નથી, કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ રહ્યું છે. વર્તમાન જે આપણું શિક્ષણ છે એ માણસનો શારીરિક કે માનસિક વિકાસ કરી શક્યું નથી. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે એટલી પણ એનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. આજે ખાસ કરીને ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ભારત છે એની અંદર ભૂતકાળના આંકડા કરતાં અત્યારના આંકડા તપાસીએ તો શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. પણ શિક્ષણ વધ્યા પછી શિક્ષિત બેરોજગારીની સંખ્યામાં પણ વધારો થયો છે. એનું કારણ છે આપણી ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. અભ્યાસ કર્યા પછી પણ માણસનો શારીરિક અને માનસિક બંને પ્રકારનો વિકાસ છે એ થયેલો હોતો નથી, જેના કારણે વ્યક્તિ અભ્યાસ શિક્ષણ મેળવ્યા પછી પણ સ્વરોજગારી પોતાની રીતે રોજગારી મેળવી શકે એટલી એનામાં ક્ષમતા આવેલી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ વિડીયોની અંદર આપણે બેરોજગારીના 5 કારણોનો અભ્યાસ કર્યો, જેમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર છે, રોજગારીની જે તક છે એમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર, ઉત્પાદનની પદ્ધતિ મૂડી પ્રધાન, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. આ 5 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના 5 મુદ્દાઓ છે એ જોશું. હરિ